આ તત્વ છે જે માને એના માટે બધું છે. નકર ઘણા આપણે એક જગ્યાએ મેં કીધું ભાઈ ભગવાન આપણને ખવડાવે, ભગવાન પચાવે, ભગવાન હુવારે હવારે ભગવાન જગાડે. એક જણું કે એવું નથી, એકચ્યુઅલી અલાર્મ મૂકીને જાગી શકાય છે, ઉઠી શકાય છે. મેં કીધું આને મેં કીધું સમજાવવાની કોશિશ ન કરાય. જેને જલારામ નથી જગાડી શક્યા એને અલાર્મ હું જગાડવાના હતા, એની વાતું નથી. જેને જીવવું છે, જેને જાગવું છે, દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોળ બાકી ફકડંડ ફરે વિફોડ ખંભે પછેડીને ભીમરા. જેને જગતમાં હારું જીવવું એને બધુંય નડે, બધુંય નડે, બાકી ખંભે પછેડી નાખીને નીકળી જવું છે. આજ અહીંયા કાલે પીપ કરતું અહીંયા, એને ક્યાં ફેર પડવાનો છે? જીવ કવિરાજ હું જમવા બેહું, તમે જમવા, મારી થાળીમાં હોય શીરો હોય ને ખીચડી હોય ને રોટલી હોય ને રોટલા હોય ને શાક ને સંભારા ને ફલાણું ઊંડીકડું ને બધું હોય. તમે મારી બાજુ બેઠા હોય એટલે તમારે હાંબાની ખીર હોય દાખલા તરીકે, બરોબર, અથવા શું કઈ ભાજી હોય, બટેટા હોય બાફેલા, બરોબર. હવે તમને ગમે એટલું મન થાય ને તો મારી થાળીમાં એટલી વસ્તુ પડી હોય તમે હાથ ન નાખી. શું કામે? તમારે નિયમ છે, બંધન છે, તમે હાથ ન. અને હું તો મારું ખાતો છે ને તમારામાંથી બટેટા ને 2 બટકા ઉપાડી શકું, બંધન જ નથી. અને શું છે એમ જીવનમાં, આ જગતમાં એવું જ છે. આ બહુ મોટી વાત છે. હું ત્યાંથી મારું હીરાનો લબડકો લેતો લેતો ત્યાંથી 2 બટેટા ઉપાડે, કેવા મીઠા છે. કહેવાનો અર્થ જેને બંધન છે એને જગતના ચોકમાં બધાય વાંધા આવે છે. પણ એક વાત કહી દઉં, આપણી અંદર નિખાલસતા હશે ને બીજું બધું બહુ ઓછું નડે. ક્રોધ હારો નહીં, અભિમાન હારું નહીં, પણ છતાંય થોડું ઘણું હોય ને નડે ખરું. પણ વધારે મોટા મોટું કોઈ નુકસાન કરતું હોય તો ઈર્ષા. અહીંયા આપણે રામાપીરના સાનિધ્યમાં આવ્યા, મંડપ ઊભો થાય અહીંયા, તમને મને એમાં હું આવું પાછો પૂજ્ય આટલી સંતોની હાજરીમાં કહું છું, આપણે બધાને સંસારીઓને કહું છું કે આપણને તમને વિચાર થાય કે ઘરે જઈને કાલે કે આશીર્વાદ મળ્યા હશે કે નહીં મળ્યા હોય. રામાપીરના આશીર્વાદ મળ્યા હશે, માડીના આશીર્વાદ મળ્યા હશે, ભગતના આશીર્વાદ મળ્યા હશે, સંતોના આશીર્વાદ મળ્યા હશે કે નહીં. એનું મીટર તમારે જોતું હોય તો એક જ છે. ઘરે જઈને કાલે આપણું પાડોશી નવી ગાડી છોડાવે, અથવા હગાવાલા મિત્રો આપણો જાણીતો કંઈક જમીનનું લેવાનું હાટું કરે, અથવા સારી ગાડી છોડાવે, અથવા બંગલાનો નકશો બનાવે કે આવો બંગલો બનાવો, અને તમને ખબર પડે અને અંદર મોજના તોરા છૂટે ને મારો બાપલીઓ હમણાં કાંઈ નહોતું, કેવી ગાડી લઈ આવ્યો અથવા કેવો બંગલો બનાવશે, એમ માનવું કે રામાપીરના આશીર્વાદ મળ્યા, સંતોના આશીર્વાદ મળી ગયા કે અંદરથી મોજના તોરા છૂટે છે મને. બસ આ જ આશીર્વાદનો મીટર. બાકી એની જગ્યાએ કોઈ ગાડી છોડે ને એમ થાય કે આ હમણાં આવ્યું તો કાંઈ નહોતું આની પાસે, અને આવી ગાડી અંદર મજા ન હોય ને એટલે માનું હાતક પેઢીના પાપ હજી પીડ્યા છે. નકર હાવ આવું ન હોય ભલા માણસ. આ બહુ મોટી વાત છે. કોકનું દુઃખ જોઈને દુઃખી થવું એ કૃપા હોય તો થવાય. કોઈને દુઃખ હોય ને આપણને મજા ન આવે, હેરાન થઈ જાય, આપણને અરર બિચારો દુઃખી થઈ ગયો, ભલે મદદ કરી સારું ન કરી શકે એવો નાનો માણસ હોય તો બીજાને જોઈને દુઃખ થાય, એ કૃપા હોય તો થાય. કોકનું દુઃખ જોઈને દુઃખી થવું એના માટે કૃપા જ જોઈ, પણ એથી વધારે કૃપા કઈ કહેવાય ખબર? કોકનું ઈ તો બહુ અઘરું. અને હટાણે તો ભગવાન રામો પીર બસાવે ને મારી ચામુંડાના આવડ બચાવે, ભોળિયો નાથ બચાવે, ભાઈમાં આ હા હા. બધે એવું નથી, પણ મેં જોયું છે. તમે વાતું જવા દો, ક્યાંક એવું કરે. 3 ભાઈઓના ભાગ પીડ્યા હોય, જમીનના 5-5 વીઘા હોય, અને વચલું ખેતર એનો ભાઈ વધારે પૈસામાં માગે તો નો દે, ની ભાઈને નડે એવા ને ઓછા રૂપિયામાં દાબી નીકળી જાય. ભણનો દીકરો ભાઈડે બંદે ઓલાને બટકાવી દીધો, તારી પેઢી જ બટકી ગઈ છે, તું ક્યાં લોહીનો છો એ ખબર નથી, પણ તારું લોહી જ બીજું છે. લોહીનો ન હોય કોઈનો ન હોય, આપણે કહે ને. આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બને છે ને, એટલા માટે આ વાતો કરી. લોક સાહિત્ય એટલે જીવનની અરીસો છે. અમે તમને ખાલી અરીસો દેખાડી છે, એમાં અમે દેખાય ને તમે દેખાવ, બાકી બીજું અમારી ઉપજ શું હોય આમાં? અમે અરીસો દેખાડવા આવી, બાકી અમે આમ કરી નાખીશું, ફેરવી નાખીને દુનિયાનો નકશો ને, એ તો એવું બધું તો અઘરું છે બહુ. એક જણો ખાટલે બેઠો બેઠો હવારના પૂર્વ મહાણી મેલડીને બાંધી લઉં, ગળિયા ગણેશને બાંધી લઉં, હનુમાનને બાંધી લઉં, ઓને બાંધી લઉં. ઘરવાળી વાળતી હતી તો હાવણના 2 નાખ્યા ઊભા વાહન, અને પછી કીધું ખાટલા પાંગે જ બાંધી દો, બીજું કાંઈ નથી બાંધવું, તમારે કામ નથી બાંધવું. હા હા હા, એ તો વાતું જવા દો માણી, તમારે બધાને કાંઈ ઉપાધિ નથી, બાકી આ વાતું જવા દો. રિમોટ લઈને ચેનલ નથી બદલાવાતી, ચેનલ વાતું કરતા હોય. માને આ કાંઈક મોકો આપે તો ગામનો નકશો બદલાવી નાખવું, ઓલું બદલાવી નાખવું, સમાજનો રિવાજ બદલાવી નાખવું. એમાં ઘરવાળી આમ રિમોટ હાથમાં હોય લે ને, ઘરવાળી કે શું કરવું છે, અનુપમા ચાલે છે. તો કે ના હું તો જોઉં છું ચેલ હજી હાલે એમ છે કે નહીં એમ. લે ચેનલ નથી બદલાવી શકતા, બોલો. કહેવાનો અર્થ મારો
પણ અમારો નેહડાનો ડાયરો માવડીઓ બેઠા છે આ બધા પહેરવા જોઉં હું મજા આવે રાજી બહુ થાવ આ બધું જાળવા જેવું છે બાકી તો કેવા નીકળી પડ્યા છે હા અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ગાતા હતા ઊંચા થઈને ગાતા પૂછો જરા પૂછો मुझे क्या हुआ है मैं कीधु हड़कवा हुआ है बेन क्या हुआ है कीधु અહીંયા તો રહેવા દો નબળા પાસે બેહતા નહીં નબળા ગીતો સાંભળતા નહીં માવા હારું થઈને કીચા પાડી નાખે એવા મિત્રો ન રાખતા ભલા માણસ મર્દની પાસે બેહીજો ભલે ને કાંઈ ન હોય એના વિચારો એના વાઇબ્રેશનો તમને કહી દે તમારા કુળની પેઢીઓનું બારું એક ડગલું અમારાથી ન ભરાય સમય છે આવે જાય કાળ કાળનું કામ કરે કળયુગ હોય કે ગમે એ હોય લોહીમાં કોઈ દી ફેર ન પડે ભલા માણસ કળયુગની તાકાત નથી કે લોહીમાં ફેર પાડી શકે ઈ તાકાતની વાતો છે એ જીવન છે અને એ જીવન આપણા બાપ દાદાઓ જીવતા આવ્યા એનો અરીસો દેખાડવા માટે અમે આવતા હોઈએ છીએ કે આપણી પરંપરા બાપ દાદા આવા હતા એ જીવવું હોય તો જીવો અમે આ સંતવાણી આ સંતો એના પ્રવચનમાં કે સંતો આપણને જાય તો જે કંઈ આપે શિખામણ અમે અમારી વાતો જે છે ને બધી એ કેવી છે ખબર એ બોર્ડ જેવી ઓલા ખાંભા આપણે હાઈવે ઉપર બોડિયું હોય ને બોર્ડ એના જેવું છે હાઈવે ઉપર લખ્યું હોય બોડિયું બાર્યું હોય આગળ પુલ તૂટેલો છે બસ એટલું લખ્યું હોય પછી આપણે ગાડી નીચે ઉતારી લેવી જોઈએ ડાયવર્જનમાં હવે આપણે તોય ગાડી જવા દઈએ પુલ તૂટેલો હોય તોય તો બોર્ડ આડો ફરે મારા દીકરાને હમ 6 મહિના થાય ઘોડાણો છે રેવા દો જાવમાં તમને કઈ થઈ જાય મને ઠપકો મળે મારી આબરૂ હું એમ બોર્ડ આડો ફરે એમ સંતો આપણને કહી દે કે આગળ અહીંથી આમ જવાય આમ ન જવાય પછી જાય એટલે ગાડી ઊંધી પડે એમ ઉપાડા જે લેવા છે એટલે એક વાત કહીને મારા શબ્દોની દુહાસનથી હું શરૂઆત કરું છું આપને ફરી હજી એટલા માટે હું બહુ હશે ઠેકાણા એટલું બધું કહું તમને આપ્યું હોય તમારી પાસે 100 રૂપિયા હોય તો 50 ભલે આપો 10 રૂપિયા હોય તો તમે તમારા મૂકી જાઓ રામો પીર રણુજાનો રાય નોંધ કરી લે એને કાંઈ એવી જરૂર નથી કે ભાઈ વધારે દીધા જેટલા હોય એનામાંથી કોઈ 5000 ઉડાડે કોઈ 10000 ઉડાડે તો કોઈ 10 રૂપિયા પણ મૂકી શકશે આ એવું સ્થળ છે એટલા માટે એટલે એક વાત કહીને મારે શરૂઆત કરવી છે કારણ અમે બધા ખુલ્લે દિલે અહીંથી બોલવાના છીએ વગાડવાના છીએ તમે ખુલ્લે દિલે સાંભળશો એટલે અહીંયા રહેશો તો મજા આવશે ઘણા અહીંયા જ નો હિસાબ કરતા હોય બેઠા બેઠા પછી કે બહુ મજા ન હોય પણ તું અહીંયા હતો જ નહીં તું કોકની ગલીઓમાં આટા મારતો હતો તારું ખોળિયું જ અહીં પીડ્યું તું ગોળી પીડ્યું હોય હા પછી એની વાત નથી પણ અહીંયા રહેશો તો મજા આવશે એની એક વાત કહું ઢોલ અને હરણાઈ રૂડા પ્રસંગમાં વાગતા હતા ને બે વાતો કરતા હતા એક બાજુ રૂડી હરણાઈ વાગે એક બાજુ ઢોલ વાગે ઢોલની માથે દાંડિયું પડે અને ઢોલ ને હરણાઈ વાતો આ બે વાતો ન કરે પણ આ કવિઓ સમજાવવા સારું દ્રષ્ટાંત આપે છે ઢોલે કીધું કે બેન હરણાઈ તું તો બહુ રૂડી લાગે છે કેવી રૂડી લાગે છે વાહ બેન હરણાઈ વાહ કેવી રૂડી લાગે છે હરણાઈ કે અરે ઢોલ ભાઈ તારી હું વાત કરું તું બહુ રૂડો લાગે છે એવો લાગે છે કે એની વાત નહીં પછી ઢોલે કીધું બેન હરણાઈ એક પ્રશ્ન કરું કે કેની ભાઈ કે જવાબ આપીશ કે ખબર હશે તો કહીશ ઢોલ કે બેન હરણાઈ તે બી આગલા ઓલા અવતારમાં હું એવા પુણ્ય કર્યા છે કે વગાડવા વાળો તને આમ ધીરે ધીરે ચંપી કરે ઓઠનું ઓછું કરીને હુવારે હરણાઈ તને વગાડવા વાળો હરણાયો અને પછી ચંપી કરતો હોય ને વગાડતો હોય કેવી ભાગશાળી હું તે પુણ્ય કર્યા છે ઓલા અવતારમાં અને ઢોલ કે બેન હરણાઈ મેં હું મોરલા માર્યા છે ડોકમાં નાખ્યો નથી બગડાટી બોલી નથી બે બાજુથી બહાટી આવા હે મેં હું પાપ કર્યા છે તો એ હરણાએ બહુ સારી વાત કરી કે ઢોલભાઈ ઓલા ભવનું કાંઈ છે જ નહીં જે છે એ અહીંયા જ છે કળયુગ નહીં કરયુગ હે ઈસા હાથ દે ઈસા હાથ લે કે આ ભવમાં પાપને પુણ્ય હું મેં કર્યા હરણાઈ કે ઢોલભાઈ પાપ પુણ્યની વાત નથી તું અંદરથી પોલો મૂવો છો હાવ અને હું પોલી મૂવી છું હાવ પણ મેં જગતના ચોકમાં પોલી હતી એટલે બે બાજુ ખુલ્લી છું છતાંય આગ ઉપર કાણા પાડી દીધા દુનિયાને કહી દીધું કે મારી અંદર કાંઈ નથી ભલે મીઠા મધુરા સૂર કાઢું પણ મારી પાસે કાંઈ નથી હું હાવ પોલી છું કાંઈ નથી એટલે દુનિયા મને ચંપી કરે છે ઓઠનું ઓહીકું કરીને હુવારીને વગાડે છે વગાડવાવાળા શું કામે જેવી છે જગતના ચોકમાં ખુલ્લી થઈ ગઈ છું અને ઢોલભાઈ તારી અંદર એ કાંઈ નથી હાવ પોલો ગુડાણો છો તોય બે બાજુથી પોલ ઢાંકી છે અંદર કાંઈ ન હોય ને પોલા હોય ને ખોટી પોલું ઢાંકીને ફરે ને એને ઢીકા ધબાજ પડે બીજું કાંઈ પડવાનું નથી ભલા માણસ દાંડીયું ઢીકા